વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। વડોદરામાં રોફ જમાવતા બુલેટ રાજાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। સાયલેન્સર મોડિફાઈ કર્યું હોય તેવા 30 બુલેટ ડિટેન કરવામાં આવ્યા છે। MS યુનિવર્સિટી દાંડિયા બજાર બ્રિજ વિસ્તારમાં પોલીસની આ ડ્રાઈવ છે। બુલેટમાં ફેરફાર કરી સીન સપાટા કરતા યુવાનો પર પોલીસનો આ સપાટો છે। મહત્વનું છે કે વડોદરામાં બુલેટના સાયલેન્સરથી ફટાકડા ફૂટવાનો વિડીયો વાયરલ થયા હતા। તો રોફ જમાવવાના ચક્કરમાં અકસ્માત ન થાય તે માટે પોલીસે આ કામગીરી હાથ ધરી છે। જે બુલેટ ને બાઇકની અંદર મોડિફાઈ સાયલેન્સર લગાવવામાં આવે છે અને જે પેલા ફટાકડા ફોડે છે અને રફલી ચલાવે છે એ બાબતે અમે તપાસ કરી તો દાંડિયા બજાર જે બ્રિજ છે સોલારવાળો ત્યાંથી અમે લગભગ 12 થી 13 બાઇકોને ડિટેન કર્યા છે। સેમ વે આરસી દત્ત રોડ છે અલકાપુરી ત્યાં પણ રાત્રિના 10 થી 11 12 વાગ્યા સુધી આવી રીતના જે લોકો ફરતા હતા અને ઘોંઘાટ અવાજ કરતા હતા એ લોકોને પણ અમે ડિટેન કર્યા છે। અત્યાર સુધીમાં લગભગ ઘણા બાઇકોમાં ડિટેન કર્યા છે। મોડિફાઈમાં અમે તપાસ કરી હમણાં તો એના સાયલેન્સર અલગથી કોઈક બનાવડાવે છે એની પણ તપાસ ચાલુ છે અને એ અનનેસેસરી જે અવાજ કરે છે અને કોઈ વડીલ ટુ વ્હીલર ચલાવતું હોય એની પાસેથી એ બાઇક એ પ્રમાણે નીકળે તો એ પણ ગંભીર અકસ્માત સર્જી શકે છે। વડોદરા શહેરમાં તમે હવે બુલેટનું સાયલેન્સર મોડિફાઈ કર્યું હોય તો ચેતી જજો, કારણ કે શહેર પોલીસ દ્વારા હવે મુખ્ય રસ્તા ઉપર ધ્વનિ પ્રદૂષણ સાથે સાથે બુલેટ ઉપર સ્ટન્ટ કરતા તત્વોને હવે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે શહેર પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોની અંદર બુલેટ ઉપર જે ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તેવા બુલેટ અત્યારે ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે 25થી વધારે આ જે બુલેટ છે એ ડિટેન કર્યા છે। આ સીધા દ્રશ્યો તમે ઝી24 કલાકની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પ્રકારથી અહીંયા જુદી નંબર પ્લેટવાળી જે બુલેટ છે એ પકડવામાં આવી છે। સાથે સાથે તમામ જે બુલેટ છે તેઓને ડિટેન કરવામાં આવી છે। એટલું જ નહીં, આજે નહીં પરંતુ હવે દિવસે જો તમે આવી રીતે સ્ટન્ટ કરતા હોય તો અનેક વિસ્તારોની અંદર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો બનાવીને આ જે સ્ટન્ટબાજો છે તેઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોનું જોર વધતું રહે છે, જેના કારણે આ પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આવનારા સમયની અંદર કેટલા બુલેટ પકડાય છે, સાથે સાથે આ જે સ્ટન્ટબાજો છે કેટલા પોલીસના હાથે ઝડપાય છે તે જોવાનું રહ્યું। કેમેરામેન મુકુંદ દવે સાથે ચિરાગ જોશી।